આપ છો કોણ પણ? ડેપ્યુટીમાં ડેપ્યુટી મામલતદાર. મામલતદાર ક્યાં છે? ઇન્ચાર્જ હું જ. તમે જ છો. કેટલા ટાઈમથી છે તમે ડેપ્યુટી મામલતદાર? 8-10 વર્ષ. કેટલા વર્ષની નોકરી બાકી છે આપની? 13 વર્ષ. પૂરી કરવી છે? જી. આ વ્યક્તિ પર ખાતાકીય તપાસ થવી જોઈશે. ઇંગ્લિશ સમજો છો? હા. In November 25, you passing an order, and why the references of 2026? ટેકનિકલ ક્લેરિકલ મિસ્ટેક સર, ક્રેડિટ મિસ્ટેક કેવી રીતે થઈ શકે એવી રીતે આટલી બધી? લખતી વખતે કેવી રીતે થઈ શકે? સોરી ભૂલ થઈ. બીજી કઈ ઇસ્યુ આ તમે એન્ટી ડેટ ઓર્ડર ઇસ્યુ કર્યો છે. નહીં. ક્લેરિકલ મિસ્ટેક્સ. ક્યારે એનું પ્રોસિડિંગ્સ ક્યાં છે? ઓર્ડર કર્યો એનું પ્રોસિડિંગ્સ ક્યાં છે? પ્રોસિડિંગ નથી એમાં તો. પ્રોસિડિંગ એમાં અમે એમને શરૂઆતમાં અમે નોટિસ આપી હતી સર, હા. કે ભાઈ તમે કાગળિયા રજૂ કરો. કાગળિયા રજૂ કર્યા એટલે એમને કીધું કે આ સરકારી જમીન છે, અમે કેટલા સમયથી કબજો છે. અને એની સિવાય કે લેન્ડ ગ્રેબિંગ સર 2022-23 એમના હું જે સવાલ પૂછ્યું ને જવાબ આપો હા. મામલતદાર સાહેબ. આનું પ્રોસિડિંગ્સ ક્યાં છે? પ્રોસિડિંગ નથી. એન્ડ પ્રોસિડિંગ્સ ઓર્ડર કર્યો છે? વિધાઉટ પ્રોસિડિંગ્સ ઓર્ડર કર્યો છે? કેટલા વર્ષથી મામલતદાર છો આપ સાહેબ? ઇન્ચાર્જ ઓફ તો આપ છો કોણ પણ? ડેપ્યુટીમાં ડેપ્યુટી મામલતદાર. મામલતદાર ક્યાં છે? ઇન્ચાર્જ હું જ. તમે જ છો. કેટલા ટાઈમથી છે તમે ડેપ્યુટી મામલતદાર? 8-10 વર્ષ. કેટલા વર્ષની નોકરી બાકી છે આપની? 13 વર્ષ. પૂરી કરવી છે? જી. appears that initially a notice was issued. While the કોઈ પ્રોસિડિંગ્સ નથી સાહેબ. Ji sir, I'm saying that. While the આ વ્યક્તિ પર ખાતાકીય તપાસ થવી જોઈશે.